સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત બોડેલીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિંદાલ કોમ્પ્લેક્સથી શરૂ થયેલી આ યાત્રામાં અધિકારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। હાથમાં લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નારાઓથી સમગ્ર બોડેલી દેશભક્તિના રંગે રંગાયું હતું। હર ઘર તિરંગા 15મી ઓગસ્ટના નિમિત્તે બોડેલી તાલુકામાં રેલી યોજવામાં આવી હતી, જે આપણે જિંદાલ કોમ્પ્લેક્સ સફાયર સ્કૂલથી શરૂ કરી આપણે સેવા સદન પર પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓગણ, જેમાં એએસપી સાહેબ, પ્રાંત સાહેબ, પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા સંકલન અધિકારીઓ અને મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા, તેમજ ગામ લોકો પણ જોડાયા હતા અને આ રેલી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આજ રોજ હર ઘર તિરંગા અંતર્ગત બોડેલી વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ નગરપાલિકાના તમામ સભ્યો તેમજ મામલતદાર સાહેબ શ્રી, પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી તેમજ તમામ સ્કૂલના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સફાઈ સ્કૂલથી તાલુકા પંચાયત કચેરી સુધી ખૂબ મોટી સંખ્યામાં વિશાળ રેલી સાથે જોડાયા હતા। ઉમેશ રાઠવા, નગરપાલિકા પ્રમુખ।